મિત્રો જોઈ લો, આદિવાસીના સ્ટાર કલાકાર એવા પિન્ટુભાઈ રોકી સ્ટાર. પિન્ટુભાઈ એટલે રોકી સ્ટાર, જે આદિવાસી સમાજની અંદર ખૂબ મોટું નામ છે, એટલે કે બેન્ડની દુનિયામાં. જોઈ લો મિત્રો કે નાયબ મુખ્યમંત્રીના હાથે એટલે કે હર્ષ સંઘવી સાહેબના હાથે એમને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે ડેડિયાપાડા ખાતે ભારી સંખ્યામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર આપણા નાયબ મુખ્યમંત્રી એટલે હર્ષ સંઘવી સાહેબ આવ્યા હતા. ત્યારે બેન્ડ પાર્ટી મંગાવવામાં આવી હતી, એટલે કે પિન્ટુભાઈ રોકી સ્ટાર જે મોટા કલાકાર છે એમને બોલાવવામાં આવ્યું હતું અને તમામ એમના નંબર્સ, એમની ટીમ છે, બધાને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યાં મિત્રો ખરેખર મિત્રો આપણે જે આદિવાસી સમાજની અંદર જે રીતના સન્માન મળી રહ્યો છે, ખૂબ સારું આપણે કહી શકીએ છીએ. મિત્રો બેન્ડની દુનિયામાં એટલે કે રોકી સ્ટારનું નામ આવે છે. રોકી સ્ટાર એટલે કે પિન્ટુભાઈ, જે આદિવાસી સમાજની અંદર ખૂબ મોટું નામ છે, એવા રોકી સ્ટારના માલિક પિન્ટુભાઈને ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના હાથે એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ખરેખર મિત્રો આ આદિવાસી સમાજની ગર્વની વાત છે કે ભાઈ એક મુખ્યમંત્રી કે આવી રીતના એવોર્ડ આપે એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે. જ્યાં મિત્રો તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. જે રીતના આપણને માહિતી મળી રહી છે એ તમામ માહિતી જે છે એ આપણે ગઈકાલે ડેડિયાપાડા ખાતે બીજેપી સરકાર દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીની અંદર લાખો યુવાનો જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જી હા મિત્રો વાત કરવામાં આવે તો ડેડિયાપાડા ખાતે પણ આમ આદમી પાર્ટીને સપડા સાફ કરીને બીજેપીની સરકાર બેહી શકે છે. એટલે કે 2027ની અંદર જ્યારે ચૂંટણી આવશે ત્યારે કોની સરકાર બનશે એ તો પછી ખબર પડે, પણ અત્યારે જે રીતના જે આપણને માહિતી મળી રહી છે એ માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યો છે. તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું.